શ્રીનાથજી બાવા છે રક્ત શ્યામ છે, યમુનાજી છે ઘના ઘન નિભે સદા, ધ્રુવ પરાશર એ મેઘ શ્યામ. અનેકના ભાવો છે, પણ શ્યામ રંગના પ્રભુ શ્રૃંગાર કલ્પદ્રુમમ, શ્રૃંગાર સાક્ષાત શ્રૃંગાર રસના કલ્પવૃક્ષ એવા ઠાકોરજી. અને રસશાસ્ત્રમાં શ્રૃંગાર રસનો રંગ શ્યામ કયો. અને એટલા માટે પ્રભુ શ્રૃંગાર રસ, આની ઘણી બધી શાસ્ત્રોક્ત ચર્ચાઓ છે. અને પ્રભુ હવે ધીમે ધીમે મોટા થવા લાગ્યા. બપોર પડે એટલે બધી ગોપીઓ ભેગી થાય, ઠાકોરજી સાથે જુદી જુદી લીલાઓ કરે, જુદી જુદી વસ્તુઓ શીખવાડે, પ્રભુને અક્ષર જ્ઞાન કરાવે, પ્રભુને બોલતા શીખવાડે. કેવા કેવા પદો આપણા સાહિત્યમાં છે. હવે ધીમે ધીમે ચાલતા પ્રભુ થાય, ઘૂંટણીએ ચાલે, નુપુર ધરાવે એટલે છમ 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 અવાજ આવે. પાછળ વળીને જુએ કે અવાજ આવે છે કે ખબર પડી આ તો મારા ચરણારવિંદમાંથી જ આવે. અને પ્રભુ તો આમ છતાં સુઈને છમ 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 એવો અવાજ કરે. ગોપીઓ બપોરના સમય થાય એટલે ભેગી થાય, જુદા જુદા ખીલોના બતાવે. જો લાલન ये गैया है, ये शुक है, ये घोड़ा है. ઠાકોર પાસે ખીલોના આવે ને જુદા જુદા, પ્રભુને જુદા જુદા ખેલ કરાવે, જુદા જુદા ખેલોની રમત કરાવે ઠાકોરજી પાસે. देख लालन ये हस्त है, लालन आपके हस्त कहाँ है, लालन आम बता. अच्छा लालन आपके चरण कहाँ है, आम बता. गोपी ने जब लालन ने कान पकड़ा, अच्छा लालन कान कहाँ है, અને આ ચતુર શિરોમણી ગોપી ના કાન પકડીને ક્યાં રહ્યા. આને કોઈ પહોંચે? રોજ ઠાકોરજીને પલ્લામાં ઝુલાવતા હોય ને યશોદાજી, ચોકમાં ઊભી ઊભી ગાય જુએ ને આંસુ સારે. આવું યશોદાજી જેવું સુખ મને ક્યારે મળે? આમ પ્રભુને પલ્લા ઝુલાવે. પ્રભુ તો બધાના મનોરથ પૂરા કરવા. એકવાર ઘૂંટણીએ ચાલતા ચાલતા ગાય ચોકમાં બેઠી હતી ને, અને નજીક આવીને ગાયના શિંગડા પકડી લીધા. હવે પકડી લીધા તો ગાય તો ઊભી થઈ ગઈ, અને ઠાકોરજી આમ લટકે એના મુખ ઉપર શિંગડા પકડી. અને ગાયને યાદ આવ્યું આ તો યશોદાજી રોજ પલ્લું ઝુલાવે, તો મને સુખ આપવા ઠાકોરજી આયા છે. એટલે ગાય મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને પ્રભુને પલ્લા ઝુલાવવાનો આનંદ ગયા. અને હવે તો થોડા મોટા થયા, સરખે સરખા સખાઓ મળ્યા, અને હવે તો ફરિયાદો શરૂ થઈ ગઈ. જો બાલ લીલાના તો કેટલા પદો, ચૌરી લીલાના તો કેટલા પદો છે. અરે ભૈયા તારા લાલન ને સમજાવો. અરે શું કરે છે? વત્સાન મુંચન ક્વચિત સમયે કોષ સંજાત હાસ. અરે અમાજી ગાયને દોવાની બાકી હતી ને આવીને વાછરડું છોડી ગયો, બધું દૂધ પી ગયો. હવે દોઈએ શું ને વેચીએ શું? જો ગાયનું દૂધ અમૃત છે, પણ કઈ ગાયનું? જે ગૌશાળામાં, જે ખેડૂતના ઘરમાં ગાય સુખી હોય, ખેડૂત ગોવાળ સુખી હોય અને વાછરડું સુખી હોય, એ જ ગાયનું દૂધ અમૃત છે. આ ત્રણમાંથી એક પણ દુખી હોય તો એ ગાયનું દૂધ અમૃત નથી. અને એટલી વાર ઘણી વાર વિચાર આવે કે અમુક વસ્તુનો બહુ પ્રચાર ન કરીએ ને એ જ સારું. ગાયનું દૂધ પીવો, ગાયનો બહુ અતિ કરી દઈશું ને તો માનવ કમાવા માટે ગાયને નહીં છોડે. હવે વિચાર કરો, બહુ ડિમાન્ડ વધી જાય અને વધારે દૂધ જોઈતું હોય, પછી ગાય ઉપર લોકો અત્યાચાર કરવાના. એટલે ઘણીવાર એમ થાય અમુક વસ્તુ નેચરલ વેમાં એ વધે ને. ઘણીવાર હવે એટલું બધું વ્રજનું માર્કેટિંગ લોકો કરે છે, એટલે એટલા બધા લોકો જવા લાગ્યા કે ડર લાગે છે કે વ્રજને માનનારા જ લોકો વ્રજને ખતમ ન કરી નાખે ક્યાંક. કારણ કે માનનારા લોકો તીર્થોને જે બગાડીને આવે છે, એટલા નહીં માનનારા લોકો નથી બગાડે. એટલે અમુક વસ્તુનો અતિ પ્રચાર થશે ને તો એ જ એના નાશનું કારણ. ઘણી વસ્તુ ઓર્ગેનિક વેમાં આગળ વધે ને એ જ સારું, કે જેને ભક્તિ. કારણ કે ફરવાની ઘણી બધી જગ્યાઓ, એટલે ફરવા વાળાઓએ વ્રજમાં જવાની જરૂર નથી. કારણ કે ઘણા સારા ફોટા બીજે પડે. સ્વિટ્ઝરલેન્ડ જાઓ, કેટલી બધી, ઉટી જાઓ, કોડાઈ કેનાલ જાઓ ને, ત્યાં પાડો ને કોણ ના પાડે? કારણ કે એ બધા લોકો એટલા બધા જવા લાગ્યા કે જેને ખરેખર વ્રજમાં જઈને ભક્તિ કરવી છે ને, એને તો રૂમે મળતા, એને તો વ્રજમાં પરિક્રમા કરવાની, ચાલવાની જગ્યાએ મળતી. અને એટલા માટે ફરવાની ઘણી જગ્યા, તીર્થો એ ફરવાની જગ્યા નથી, એ આત્મકલ્યાણની જગ્યાઓ. કે જેને ભક્તિ જ કરવી છે, જેને આત્મકલ્યાણ કરવું છે, જેને ભગવદ અનુભવ કરવો છે, એને તીર્થોમાં અને ધામોમાં જવું. ફરવા માટે બીજા ઘણા સારા સારા ઓપ્શન તમારી પાસે નહીં હોય તો હું આપીશ, પણ તમે બને તો જેને ભક્તિ કરવાની જગ્યાઓને ભક્તિ કરવા માટે જ રહેવા. વૃંદાવન આપણે ભલે રાજી થઈએ, આટલી બિલ્ડિંગો થઈ ગઈ, આટલી હોટેલો થઈ, ઝાડ તૂટીને જંગલમાં બિલ્ડિંગ બને, એ જંગલનો નાશ કહેવાય, એનો ડેવલપમેન્ટ ન કહેવાય. આપણે કે વૃંદાવન, વનનું ડેવલપમેન્ટ ક્યારે કહેવાય? વન વનની રીતે વિકસે તો એ વનનો પ્રોગ્રેસ કહેવાય. એ વન કપાઈને સિટી બની જાય તો એનું ડેવલપમેન્ટ નથી, એનો નાશ. અને એટલા માટે એ વિચારણીય બાબતો છે કે ક્યાં જેનો વિકાસ જે રીતે થવો જોઈએ એ રીતે જ એનો વિકાસ બનાય, આપણા દ્રષ્ટિકોણથી ન કહેવાય.
અને એટલા માટે આ બધું જ તીર્થો માટે હવે નહીં વિચારો તો વિચારવું પડશે જ. કારણ કે જે રીતે લોકોનો ઘસારો દરેક તીર્થોમાં દરેક ધામોમાં વધી રહ્યો છે એટલે દરેક જગ્યાએ પ્રશ્ન ઉભો થઈ ગયો છે કે આ મેનેજ કેમ થશે, શું કરવું, કઈ રીતે કરવું. હવે તમે દર મહિને જઈ શકો છો ગિરિરાજ, તો નક્કી કરો દૂધ એકવાર જ ચડાવો, બને તો પરિક્રમા કરો, આનંદ કરો. હવે જો આમ બાંધેલા મંદિરો વ્રજ નથી, મંદિરો તો વનમાં છે, કુંડમાં છે, સરોવરમાં છે, નદીઓમાં છે, એ વ્રજનો આનંદ લો. બાકી ઈંટ ચૂના પથ્થરના દિવાલો મંદિરો બધા જ વંદનીય છે, ત્યાં તીર્થોમાં એ સ્થાનો છે, પણ વ્રજની લીલા તો એના વનોમાં છે, એના કુંડોમાં છે, એની ગલીઓમાં છે, એના સરોવરમાં. સાચો વ્રજનો આનંદ એટલે કઈ રીતે હવે આનંદ માણવો તીર્થોનો એ પણ શીખવાની જરૂર છે. એક આંધી દોટ જો બધા મૂકી દઈશું તો આપણે જ એ તીર્થોના નાશના ક્યાંક કારણ બને. એટલે બહુ જ વિચારણીય બાબત છે કે હવે વ્રજવાસ કેમ કરવો, તીર્થોનો વાસ કેમ કરવો, કઈ રીતે કેટલા દિવસ કરવો, આ બધું પણ ચિંતનીય વિષયો. બધા સુવિધાઓ હોવી જ જોઈએ, દરેક જગ્યાએ સુવિધાઓ ઊભી કરવી જોઈએ, પણ એના મૂળ સ્વરૂપનો નાશ ન થાય એ રીતે. આપણે જ્યારે પણ એક ઝાડ કાપીએ તો 10 વાવ, એ રીતે એક વિચારતા કે બધું બનવું દરેક જગ્યાએ જો સુવિધા ભક્તો માટે, લોકો માટે સુવિધાઓ પેદા કરવી જ જોઈએ જેથી લોકો એનો આનંદ માણી શકે, પણ એવી રીતે સુવિધા ઊભી કરો કે એનું મૂળ રૂપ ન બગડે, એ તીર્થોનું મૂળ સ્થાન ન બગડે. યા પછી એવા સ્થાને જઈને બાંધો થોડુંક તીર્થથી થોડુંક દૂર એવી જગ્યાએ કે જ્યાં આપણી રહેણી કરણી, આપણો બધી વ્યવસ્થાઓ એ મૂળ ધામને હાનિકારક ન. તો એવા પ્રકારની વ્યવસ્થાઓ જો યોગ્ય રીતે બને તો એ આવકાર રહેશે, થવી જ જોઈએ. કારણ કે જે જતા હોય એ રોકાય ક્યાં, એની સુવિધા ક્યાં થાય, એની વ્યવસ્થાઓ ક્યાં થાય. અને નવો જમાનો છે તો નવા જમાના પ્રમાણે જ બધું, એમ નથી કે તું ગંદુ ને ખરાબ થાય, એ કોઈ વ્યવસ્થા નથી. વ્યવસ્થાનો અર્થ ગંદુ કરવું, ખરાબ બનાવવું, નબળું બનાવવું એવો મારો જરાય નથી. વ્યવસ્થાનો અર્થ બિલકુલ ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ હોવી જોઈએ, પણ તીર્થોને બગાડ્યા વગર, એના મૂળ સ્વરૂપને હાનિ ન પહોંચાડીને એવા પ્રકારની જો વ્યવસ્થાઓ કરીએ તે સમાજમાં આવકાર્ય છે. અને એવી વ્યવસ્થાઓ ઊભી કરવી જ જોઈએ જેથી આધુનિક યુવાનો જ્યારે જાય તો એમને પણ તીર્થોમાં રહેવું ગમે. એવું બનાવો કે જ્યારે યુવાનો જાય, કારણ કે ઘણી વાર ઘણા વિદેશથી આવે ને છોકરાઓને લઈને, પહેલી વાર આવ્યા, હું એને કહું આને સારી જગ્યાએ જ રોકાડજો, કારણ કે પરાણે એવી જગ્યાએ લઈ જાઓ એની અવ્યવસ્થાને કારણે એને વ્રજથી અભાવ આવી જાય. એ મમ્મીને કે મને તો અહીંયા લાવતી જ નહીં, કારણ એને ભાવના આવેશમાં એને એવો અનુભવ કરાવ્યો કે એ અનુભવથી એનો ભાવ ઉઠી ગયો. તો વ્યવસ્થાઓ ઉત્તમ બનાવો, યુવાનોને એવી જગ્યાએ લઈ જાઓ, એવી જગ્યાએ રોકાવો કે એમને વારંવાર આવવું ગમે, પણ એનું મૂળ સ્વરૂપ ન બગડે એની પણ સાવધાની રાખે. એટલે એક બેલેન્સ, એક વિવેક શબ્દ છે દરેક વસ્તુ માટે કે જ્યારે સમાજનું સામર્થ્ય વધે ત્યારે વિવેકની વધારે જરૂર પડે. આપણે બધા 100 લીટર ચડાવી શકીએ એટલા કેપેબલ છીએ, પણ જો બધા 100 લીટર ચડાવવા જઈશું તો ક્યાંક ગિરિરાજજીને નુકસાન પહોંચાડે. એટલે એમના મૂળ સ્વરૂપને હાનિ ન થાય, યમુનાજીના મૂળ સ્વરૂપને હાનિ ન થાય, ગિરિરાજજીના મૂળ સ્વરૂપને હાનિ ન થાય, એની સાવધાની આપણી ભક્તિ કરતા પહેલા વિચારવી જોઈએ. મારો કહેવાનો અર્થ આપણી બધી જ વ્યવસ્થાઓ તીર્થોને હાનિકારક ન બને એ ધ્યાન. તો આમ જ્યારે ચર્ચા થઈ અને પ્રભુ અનેક પ્રકારની લીલાઓ, હવે તો બાલ લીલાઓ કરવા લાગ્યા, માખણ ચોરી લીલાઓ કરવા લાગ્યા અને ફરિયાદો આવવા લાગી. બચ્ચાન વંચન પછી સમયે ક્રોશ જોડે આ વાછડાને છોડી ગયો અને મારા ઘરે આવીને ચોરી કરતા એવો શીખી ગયો છે, બધું દહીં દૂધ બધું ઉપાડી જાય. જ્યાં ચોરી લીલા છે ને એ વસ્તુની ચોરી નથી, એ ભક્તોના ભાવની ચોરી. ભગવાન રોજ નિત્ય નવીન જાગેલો ભાવ એ તો નવનીત છે. અને એટલે જ તો ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય, સવારે સવારે માખણ કાઢતી હોય ત્યારે એના મનમાં ભાવ આવે, ત્યારે આ માખણ કાઢું તો છું, એક નાનકડું વાટકીમાં નીકળશે, પણ ઠાકોરજીને ત્યાં તો 9 લાખ ગાયો રોજ દુહાય છે, મારું આ વાટકીમાં ભરેલું માખણ કેમ કરીને પ્રભુ સુધી પહોંચાડી. અને એ દોહન કરતા કરતા એની આંખ ભીંજાઈ જાય ત્યારે ઠાકોરજી કે તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું ને લેવા માટે. અને પ્રભુ ભક્તોના ભાવને પૂરા કરવા ચોર બનીને, લોકો ભલે ચોર કહે છતાં એ ચોરનું પદ સ્વીકાર કરીને પણ ભક્તોના ભાવને પૂરા કરે, એમાં પ્રભુનો અપયશ નથી થતો, એનો યશ વધે. એટલે આપણે ગીતા 40% બોલીએ છીએ ને, લાલનને ખોલ મુખ, અને જ્યાં લાલને મુખ ખોલ્યું, અહીંયા તો ઘણી બધી ચર્ચા થઈ ગઈ. બધા કે ભગવાન ખોટું બોલે? અરે જન્મતાની સમયે દેવતાઓએ સ્તુતિ કરી છે, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય સે યોનિ નિહિતમ ચ સત્ય, જે સત્ય રૂપ છે
તો ભગવાન ખોટું કેમ બોલે છે? માટી ખાધી તો છે, પછી ના કેમ પાડે છે? અસત્ય બોલે ભગવાન હોય? અરે ભાગવતની શરૂઆતમાં કહ્યું સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યને ધ્યાન કરીએ ને અસત્ય. અને ત્યાં ચર્ચા છે, અનેક પ્રકારના સંતો મહાત્મા આચાર્ય અર્થઘટન કરે. એકે અર્થ કર્યો કે ભગવાન તો સાચું જ કે ઉપનિષદ દ્વા સુપર્ણા સયુજા સખાય, બે વૃક્ષોમાં, એક વૃક્ષની ડાળમાં બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાઈને સુખ દુઃખનો અનુભવ કરે અને બીજો જોયા કરે. ખાય એ જીવાત્મા, જુએ પરમાત્મા. તો ભગવાન ભોગતા નથી, દ્રષ્ટા છે. એટલે ભગવાન સાચું કહે નથી પુનઃ બક્ષિતમાં, હું ખાતો નથી. જ્ઞાન પર અર્થ કર્યો. એક અર્થ એમ કર્યો, ભગવાન એમ કે છે ના હમ બક્ષિતવાન, કારણ કે માએ પ્રશ્ન જ ખોટો પૂછ્યો, જવાબ ખોટો નથી. માએ શું પૂછ્યું? તે માટી ખાધી છે? ભગવાન કે મેં માટી નથી ખાધી. કે ભગવાન મોઢા તો મૂકી. ભગવાન એમ કે છે મૈયા આ બ્રજ રજ છે, આ માટી નથી. मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त होगा. जे मुक्ति ने पण मुक्ति आपी दे, मैया आ व्रजरज છે, તું એને માટી કહે છે? તું આને માટી માને છે? મૈયા મેં માટી નથી ખાધી, મેં તો વ્રજરજ પધરાવી. વ્રજરજનો મહિમા આપણે ત્યાં છે. રજનો મહિમા જ્યાં હોય એ જ વ્રજ છે. એ વૃંદાવનની રજ હોય, એ ગિરિરાજજીની તરહેટીની રજ હોય, વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए, या એ યમુનાજીની રજ હોય કે જેની શોભા શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહે. યમુનાજીની શોભા શેનાથી? અન્ય જગ્યાએ રજ હોય તો એ દૂષણ કહેવાય. યમુનાજીની રજ એ દૂષણ નથી, આભૂષણ. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. રજ જયારે ચળકે તો મહાવીર શું કહે? એ તો યમુનાજીની લહેરો એ ભુજા છે અને એમાં પહેરેલું કંકણ અને એના મોતી ચળકી રહ્યા છે. યમુનાજીની વિશેષતા રજ અને રસ બંનેથી. વ્રજની ભૂમિમાં રજ પણ છે અને રસ પણ. એટલે જ મધુરાષ્ટકમાં પણ કહ્યું ને, રેણુર મધુરો. રેણુ મધુર, રસ્યું. હા, જે લાલને માટી આરોગીને અધરામૃત આપ્યું હોય રજમાં, એમાં તો રસ હોય જ. એ તો અમૃત છે, અમૃત ભળેલું છે, પ્રભુનું અધરામૃત છે. અનેક અનેક ભાવો છે. આ તો ઘણી બધી ચર્ચા થાય. તો વ્રજમાં રજ અને રસ બંનેની મહિમા છે, એટલે એનો મહિમા ગાયો છે. ઘણી બધી ચર્ચા. અહીંયા પ્રભુએ બીજો અર્થ કર્યો કે પ્રભુએ માટી ખાધી નથી, ખવડાઈ. એટલે પ્રભુએ કહ્યું ના હમ ભક્તિ. મોઢા પોતાનામાં મૂકી તો કોને ખવડાઈ? તો કે આ 16,000 બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના આવેલી ને, અને ભગવાને પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું તો પૂતનાની ભીતર વ્રજવાસીના બાળકોના પ્રાણ અને ભગવાનની અંદર આવી ગયા. અને એ બાળકોએ વિનંતી કરી કે પ્રભુ અમારો જન્મ બ્રજમાં થયો તો ખરા, પણ બ્રજનો મહિમા તો એની રજથી છે. બ્રજ ભૂમિમાં જન્મ્યા છતાંય વ્રજ રજથી અમે વંચિત રહી. પ્રભુ આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે પ્રભુએ માટી ખાધી નથી, પણ વ્રજવાસીના બાળકોને માટી ખવડાઈ છે. એટલે પ્રભુ ખોટું બોલતા નથી, પ્રભુ સત્ય બોલતા. અનેક અનેક ભાવો બતાવ્યા. અને અહીંયા યશોદાજી કહ્યું આ મુખ ખોલ લાલન. અને જ્યાં કહ્યું અને લાલનને મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન. સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારતવર્ષ, ભારતવર્ષમાં બ્રજમંડળ, બ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ. અને પોતાને ઉભેલા યશોદાજી ચક્કર આવવા લાગ્યા. અરે આ કોઈ દેવની માયા છે કે મારો બાલક બાલક નહીં પણ સાક્ષાત બ્રહ્મ છે. અને જો આ બ્રહ્મ હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે, આને માર્યો છે, અને ભૂખ્યો રાખ્યો છે, અને વઢી છું, તો મારાથી વધારે પાપી કોણ? અરે આને તો ઘરે સોનાના સિંહાસનમાં પધરાવી આની તો પૂજા કરવી જોઈએ. અને જ્યાં આ વિચાર માને આવ્યો, પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. પૂજાવું છું તો જન્મોથી વર્ષોથી વિશ્વભરમાં, વ્રજમાં હું પૂજાવા નથી આવ્યો, હું તો લાલ લડાવવા માટે આવ્યો છું. એક બાળકની જેમ માની ગોદમાં ખેલવા માટે આવ્યો છું. હું પૂજાનો ભૂખ્યો નથી, હું તો પ્રેમનો ભૂખ્યો બનીને આવ્યો છું. અહીંયા મારે મહાત્મ્ય નથી પ્રગટ કરવાનું, અહીંયા તો મારે માધુર્ય પ્રગટ કરવાનું છે. અને માને જો મહાત્મા જ્ઞાન થઈ જશે તો મને લાલ લડાવવાનું બંધ કરી દેશે અને મારી પૂજા ચાલુ કરી દેશે. એટલે જ આપણે ત્યાં બે માર્ગ છે ને, એક પૂજા માર્ગ અને એક સેવા માર્ગ. જ્યાં મર્યાદા ભક્તિ હોય ત્યાં પૂજા હોય, ષોડશોપચાર પૂજા, આહવાનથી લઈને વિસર્જન સુધીની વિવિધ પ્રકારની પૂજા, નૈવેદ્ય, ભોગ, આરતી બધું જ થાય. અને પુષ્ટિ માર્ગે જ્યાં સેવા પ્રકાર હોય ત્યાં અષ્ટયામની સેવા, મંગળાથી લઈને શયન સુધી. આપણે અષ્ટયામ કહી આ બધા ચિત્રો મૂક્યા છે, મંગળાથી અષ્ટયામ સુધીના. એટલે કે પ્રભુ જાગે